દેવચંદ્રજી સદગુરુ મહારાજ આ એમ માનશે નહીં અને એમનું મન તો ભયના કરે છે એટલે તમે એને કોઈ બીજા માયાનું કામ સોંપી દો ને જો માયામાં વળગશે તો આ વાતને ભૂલી જશે તબ પીછે હટે ચિત્ત ત્યારે એમનું ચિત્ત એમનું મન પાછું ફરશે કહ્યા મે હુકમ કરત હો ત્યારે દેવચંદ્રી કહે છે વલ્લભ તમે ચિંતા ના કરશો હું એમને આજ્ઞા આપું છું અને હુકમ કરું છું જાઓ શ્રી મહારાજ તીત મહારાજ હું તમને એક જગ્યાએ મોકલું છું ત્યાં તમે જાઓ એક પ્રશ્ન પૂછું હા મને એક પ્રશ્ન ઊભો થયો કે દેવચંદ્રજી મહારાજને માયા તરફ વાળવાની વાત કરે છે અને આપણ સુંદર સાહેબને એમ પણ કહે છે કે તમે માયાથી દૂર રહો માયા છોડો ક્યારે કઈ માયા તરફ વાળે છે એમને કામ સોંપે છે એટલે એમનું ચિત્ત માયા તરફ વળે એટલા માટે ને ના 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 હા માયા તરફ વળે નહીં જે તરફ વળ્યું છે ત્યાંથી પાછું લાવવા માટે એમનું ક્યાં છે મન ક્યાં પૂછવાય છે કે મને દર્શન કેમ થતા નથી તમને થાય છે આ પ્રશ્ન છે અને દેવચંદ્રજીનું કહેવું એવું છે કે એ સમય આવશે ત્યારે જ થશે હવે બીજી વાત તો તમને સાંભળો માયાનું કામ હા ના ના માયા કામ નથી સોંપતા. નહીં, માયા. આ કામ બીજા કામ વાંચો તો ખબર પડે. દેશ માટે માયા. માયા શબ્દ બીજા પણ હવે એ કયું કામ તમે એક ક્લાસ હતો ચલો તમે વાંચો છે ક્યાં મોકલે છે તબ ગુજરાત ભેજિયા ક્યાં મોકલે છે એમને ગુજરાત. એ છે કે અત્યારે નવતનપુરીમાં જામનગરમાં તે ગુજરાતમાં છે ને, પણ ગુજરાત કેમ કે અમદાવાદ મોકલે છે એમને મને મોકલે છે મહેરાજ ઠાકુરને ક્યાં મોકલે છે અમદાવાદ કોણ મોકલે છે દેવચંદ્ર. શા માટે મોકલે છે એક બહાના લે એક બહાનું કાઢે છે કયું બહાનું કાઢે છે માયાનું બહાનું નથી કાઢતા નહીં, પુસ્તકજી. એવું ભૂલી જાય. માયાનું નથી કાઢતા ત્યાં ધર્મના શાસ્ત્રો લાવવાના છે અચ્છા. કારણ કે દેવચંદ્રજી ગાંધીભાઈની ઘેર બેસી અને ચર્ચા કરે છે અને એ ચર્ચા કરતી વખતે જે બધાને નરેશભાઈએ પ્રશ્ન કર્યો હા. શાબાશ નરેશભાઈને કે પ્રશ્ન કરે પ્રશ્ન થવો જોઈએ થવો જોઈએ. તો પ્રશ્ન થશે તો જ આપણને જવાબ પડશે પૂર્ણબ્રહ્મ પરમાત્મા રાજ્યના હુકમથી જે અમને સૂચશે કે જે અમને અમારી પૂછે એ પ્રમાણે જવાબ આપીશું જો સાચું નહીં હોય તમે આગળ બીજાને પૂછીશું પન્ના સુધીમાં પૂછીશું પણ તમારા જવાબને સંતોષ થશે. એ માયાના કામ માટે નહીં મોકલતા એ શા માટે મોકલે છે ધાર્મિક ગ્રંથો લેવા માટે મોકલે છે કારણ કે દેવચંદ્રજી ચર્ચા કરે છે ને ત્યારે એમને કઈ ચર્ચા કરતા નથી એમને પુરાવા આપવા પડે છે કે આ વાતો કરું છું આ ગ્રંથમાંથી કરું છું આ વાત મેં કહી એ આ વેદમાંથી કહી છે આ ઉપનિષદમાંથી કહી છે આ માહેશ્વર તંત્રની વાત છે આ ભવિષ્ય પુરાણમાંથી વાત છે તો કેટલાક સુંદર શબ્દ એવા પણ હોય તો તમે ભોજન અમાર માની લેવાનું લાવો બતાવો તો બધા ગ્રંથો કઈ વખતે ગાંધીભાઈની ઘેર પ્રાપ્ત નહોતા તો નહોતા ત્યાં તો અમદાવાદથી એ ગ્રંથો મંગાવેલા છે લખજો કયા ગ્રંથો માહેશ્વર તંત્ર તબ બુદ્ધ ગીતા બુદ્ધ સ્ત્રોત ભવિષ્ય પુરાણ અને પુરાણ સંહિતા સંહિતા આટલા ગ્રંથો લાવવાના હતા. અને એ કોઈ બીજા કોઈને સોંપાય નહીં એટલા માટે એ મહારાજને એ કામ સોંપે છે જબ ચલે ગુજરાત કો હવે જ્યારે મહારાજ ઠાકુર આ ગ્રંથ લેવા માટે કારણ કે કામ કોનું છે ધર્મનું જ કામ છે તે લેવા માટે ગુજરાત તરફ વળે છે જોશ ફિરા તીન સે ત્યારે હવે એમના મનની અંદર જે વ્યર્થ વિચારો આવતા હતા એ વિચારોને સમાપ્ત કરી દીધા મહામત કહે એ મોમિનો મહામતી સ્વામી શ્રી લાલદાસજી કે જેમની અંદર પાંચે પાંચ શક્તિ વિરાજમાન છે એ આપણને કહેશે કે હે મારા વાલા સુંદરરાજજી સુન્યો યહ પિતા આ વિચારને કા તમે ધ્યાનથી સાંભળજો કારણ કે જો ધ્યાનથી સાંભળશો તો જ એનું એક જે ગૂઢ રહસ્ય છે એની સમજણ પડશે નહીં તો ઉપર ઉપરની વાતો છે ચોપાઈનો ઉપર ઉપરનો મતલબ સમજશો ને તો પૂછવાઈ જશો એમાં કોઈ ખબર પડશે નહીં આગે ફેર કહત હો અને લાલદાસ કહે છે આગળ પણ હજુ વાતો છે હું તમને કહીશ જો આજ્ઞા હે હક હું કહીશ હું કહું તો શું આવી જાય અભિમાન આવી જાય મેં આવી જાય ને કે મેં કહ્યું અભિમાન આવી જાય અભિમાનનું કઈ નામનું નિશાન નથી એટલે શું કહે છે હું કેવી રીતે કહીશ જો આજ્ઞા હે હક એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજની જેવી આજ્ઞા હશે એટલું જ હું કહીશ એથી વિશેષ નહીં તો સુંદરતાજી અહીંયા આ ભેદ સમજવાનો છે
તે દેવચંદ્રજી એમને કેમ મોકલે છે? જેમ નરેશભાઈ કીધું એવું નહીં, માયા માટે નહીં, ધર્મનું જ કામ છે. ધર્મના શાસ્ત્રો લાવવાના છે અને ત્યાં બેઠેલા જે સુંદર સાજ છે એ જે કોઈ પ્રમાણ માગે તો એ તરત જ વ્યાભૂત સંહિતામાં લખ્યું છે કે આ ભવિષ્ય પુરાણની અંદર જો કહેતા ને આ લખેલું છે. આ જો પુરાણ સંહિતાની અંદર છે એ બતાવવા માટે ધર્મશાસ્ત્રો જોઈએ ત્યાં એ મંગાવવા માટે એમને મોકલે છે. હવે સુંદરતાજી આવતીકાલે આપણે જોઈશું કે દેવચંદ્રજી મહેરાજ ઠાકુરને અહીંયાથી ખેતાબાઈને ત્યાં મોકલે છે. હવે એ વાત આવશે ને એ માયાના કામ માટે મોકલશે અને એ માયાના કામ માટે એટલા માટે મોકલશે કે ત્યાં ખેતાબાઈ કોણ છે? ગાંધીભાઈના ભાઈ. અને ખેતાબાઈ અરબસ્તાન ગયેલા છે. ગાંધીભાઈ ભાભી અને હીરબાઈ એમના પતિ. તો એ અરબસ્તાન ગયા અને ત્યાં ઘણું બધું ધન કમાયું છે પણ એમને માયા ખૂબ લાગી છે, માયા ખૂબ લાગી છે. અને આપણને એમ લાગે કે દેવચંદ્રજી એમને માયાના કામ માટે મોકલે છે. સુંદરતાજી એવું ક્યારેય નથી. એ માયાના કામ માટે નથી મોકલતા. એ કહે છે કે ગાંધીભાઈના ભાઈ ખેતાબાઈ અરબસ્તાનમાં જઈ અને માયામાં ખૂપી ગયા છે ને તો એમને માયામાંથી બહાર કાઢવાના છે. ત્યાં કોણ જઈને એમને સમજાવશે? તો મહારાજ તમે જાઓ અને ત્યાં જઈ અને ખેતાબાઈને માયામાંથી બહાર કાઢો. તો એ માયામાંથી બહાર કાઢવા માટે અને માયા માટે નથી મોકલતા સાહેબ, માયામાંથી બહાર કાઢવા એ પોતે એમના દ્વારા કરાવડાવે છે મહેરાજ ઠાકોર દ્વારા. તો એમ ખેતાબાઈને માયામાંથી બહાર કાઢી લાવશે. એટલા માટે એમને અરબસ્તાન મોકલશે અને અરબસ્તાન જશે તો ત્યાં પણ એમની ઘણી બધી પરીક્ષાઓ થશે. ખેતાબાઈ તો ત્યાં અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને ત્યાં જે પ્રસંગો બને છે ત્યાંનો જે અરબસ્તાન એ તો મુસલમાનનો દેશ છે તો ત્યાંનો હાકેમ હોય છે તો એમની પર કેવી કેવી જુલ્મો ગુજારે છે અને કેવી એમને મારી નાખવાની કૃત્યો પણ કરે છે અને એ વખતે પણ એમને રાજ્ય